अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદમાં ગઈકાલે પ્લેન ક્રેશ થયું હતું। તેના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાંથી બ્લેક બોક્સ કબજે લેવાયું છે। ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનની ટીમે બ્લેક બોક્સ મેળવી લીધું છે। પ્લેન પાછળની ટેલમાં રહેલું બ્લેક બોક્સ કાઢવામાં આવ્યું। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ કરી રહી છે તપાસ। પ્લેન ક્રેશ કેવી રીતે થયું તેની બ્લેક બોક્સ દ્વારા જાણકારી મળશે। બ્લેક બોક્સની તપાસ બાદ આ દુર્ઘટનાનું સાચું કારણ જાણી શકાશે। અમારા સંવાદદાતા મિહિર લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। મિહિર, જણાવશો કે એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત જે પ્લેન હતું તેમાંથી બ્લેક બોક્સ કબજે કરવામાં આવ્યું છે। તેની તપાસ બાદ સાચું કારણ સામે આવશે કે આખરે આ દુર્ઘટના કઈ રીતે સર્જાઈ હતી। શું કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી અન્ય કોઈ કારણ? મિહિર, હિરલ, એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનાનો આજે બીજો દિવસ વહેલી સવારથી જ અલગ અલગ એજન્સીઓ છે તે સતત સેમ્પલ લઈ રહી છે અને તપાસ કરી રહી છે। ત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે જે બ્લેક બોક્સ છે તેને કબજે છે કરી દેવામાં આવ્યું છે। ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનની ટીમે આ પ્લેનમાં રહેલું જે બ્લેક બોક્સ છે તેને કાઢ્યું છે। જે પ્લેનના પાછળના ટેલમાં રહેલું આ બ્લેક બોક્સ છે તેને કાઢી દેવામાં આવ્યું છે। જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ પણ તેની સાથે હતી। જે પ્લેન ક્રેશ થયા બાદ જે પ્લેનની પાછળના ભાગે જે રહેલું આ બ્લેક બોક્સ જે એક મહત્વનો પ્લેનનો ભાગ છે તે ગણવામાં આવતો હોય છે। કારણ કે પ્લેન જ્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાય કે અથવા આ રીતનું કોઈ પણ કારણોસર લેન્ડિંગ થવામાં પ્રોબ્લેમ થતી હોય ત્યારે આ બ્લેક બોક્સમાં તેની માહિતી છે તે ખબર પડી શકે છે। કારણ કે તે બ્લેક બોક્સ જ એક મોટો પુરાવો છે તે કહી શકાય। આ બ્લેક બોક્સ કાઢતા જ ખૂબ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। કારણ કે જે પ્લેનનો પાછળનો ભાગ ટેલ છે તે ફસાઈ ગયો હતો એક બિલ્ડિંગમાં અને જે પાછળ આ રહેલું બ્લેક બોક્સ છે તે બ્લેક બોક્સ કાઢવા માટે ખૂબ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। કારણ કે તેમાં દિવાલ પણ તૂટી જાય તેવી સમસ્યા હતી, પરંતુ હાલ તેને બ્લેક બોક્સને તે કાઢી દેવામાં આવ્યું છે। હવે બ્લેક બોક્સની તપાસ બાદ હવે દુર્ઘટનાનું સાચું કારણ છે તે જાણી શકાશે। ત્યારે બીજી બાજુ જ આ પ્લેન ક્રેશ થયા અને ઇન્વેસ્ટિગેશનની એજન્સીઓ વહેલી સવારથી જ અલગ અલગ 60 લોકોની ટીમ છે તે ઘટના સ્થળે તપાસ જે છે તે કરી રહી છે। અલગ અલગ એજન્સીઓ અત્યારે હાલ સતત જે પ્લેનના અલગ અલગ ભાગ છે તે એંગલથી સેમ્પલ છે તે લઈ રહ્યા છે। જેમાં ખાસ એર ઇન્ડિયાના આ બોઈંગ 787 વિમાનની જે હવે આ તપાસ જે છે કે આંતરસ્તરીય થશે। કારણ કે આ યુએસ એ બનાવેલું આ એર ઇન્ડિયાનું બોઈંગ 787 વિમાન હતું કે જે અત્યારે હાલ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની જે ટીમ છે તે પણ તપાસ કરી રહી છે। સાથે જ જે અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની એક ટીમ છે તે પણ તપાસ અર્થે આવશે। સાથે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। એટલે હાલ તમામ જે આ એજન્સીઓ છે કે જે તમામ એજન્સીઓ તે અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ ગુજરાત એટીએસ પણ આ પ્લેન ક્રેશ બાબતે અત્યારે હાલ તપાસ જે છે તે કરી રહી છે। સાથે જ તેમને એક ડીવીઆર છે તે પણ તેમને કબજે કરવામાં આવ્યું છે। ચોક્કસથી એવું નહીં કહી શકાય કે જે પ્લેનમાં રહેલું ડીવીઆર છે તે કબજે કરવામાં આવ્યું છે, પરંતુ નજીકમાં આવેલા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળથી ડીવીઆર જે ગુજરાત એટીએસ છે તે પણ કબજે કર્યું છે। એટલે ગુજરાત પોલીસની એજન્સી હોય કે એફએસએલ તમામ એજન્સીઓ દ્વારા સતત અત્યારે જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આ આખા દુર્ઘટનામાં કયા કારણોસર આ ઘટના બની હતી તે મામલે એજન્સીઓ તો તપાસ કરી રહી છે। ત્યારે બીજી બાજુ ગુજરાત પોલીસ પણ સતત તપાસ જે છે તે કરી રહી છે। કારણ કે જે સ્થિતિ સર્જાઈ હતી અને તે સ્થિતિ બાદ કઈ રીતના આખું રેસ્ક્યુથી લઈ અને કઈ રીતના આ મેસેજ મળ્યો હતો તે મામલે તપાસ જે છે તે કરવામાં આવી છે। ગઈકાલે પણ આખો વિસ્તાર છે મેઘાણીનગર પોલીસ સ્ટેશન લાગતો હોવાથી તેમાં અકસ્માત મોતની એટલે એડીનો ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો છે। એટલે હાલ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ કેન્દ્રીય એજન્સીઓ છે તે પણ સતત છે તે તપાસ કરી રહી છે। સાથે જ એર ઇન્ડિયાની જે ટેકનિકલ ટીમ હોય સાથે જ અલગ અલગ જે આ ટેકનિકલ ટીમો
ટીમો છે તે લોકો પણ અહીં સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કીધું હતું કે જે આ દુર્ઘટના સર્જાઈ અને તેમાં આ ચોક્કસ કારણ શું છે તેનો રિપોર્ટ તલસ્પર્શી અને વહેલો આવે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવશે. ત્યારે હાલ તો આ દુર્ઘટના જે સ્થળ છે કે જે ક્રેશ સાઇટ સ્થળ કે જ્યાં આગળ સતત અત્યારે હાલ એજન્સીઓ દ્વારા તપાસ જે છે તે કરાઈ રહી છે. હિરલ. બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં જે વિમાન ગઈકાલે ક્રેશ થયું અને તેને લઈને જ તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે અને તેમાં બ્લેક બોક્સ મળી આવ્યું છે. હવે બ્લેક બોક્સનું રિસર્ચ કરવામાં આવશે અને ડેટા કાઢવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.